આ સ્મિત છે ને, રાજકોટ, મહેશભાઈનો દીકરો, તે પેલું ઇન્ડિયા જીતી ગયું હતું ને કે છેલ્લી વર્લ્ડ કપ શ્રીલંકાની સામે, તારે ટી શર્ટ પહેરીને આવ્યો હતો. સ્વામીજીએ ને પછી વાત કરી. સ્વામી કે સાંભળ, બધું બરાબર, ઇન્ડિયા જીતી ગયું, આ તે. પછી કે તારે છે ને તારા પપ્પા આગળ શાંતિથી વાત કરવાની, ગરમ નહીં થવાનું, કે એવું કરવાનું નહીં તો તારા પપ્પાને, સાંભળજો, તારા પપ્પા મનથી એવું કે સ્વામીજીએ હજારો યુવકોને સુધાર્યા, ઘરનો છોકરોને સુધાર્યા નહીં, મારા છોકરાને સુધાર્યા નહીં, એ તારા પપ્પા મનથી કમ્પ્લેન કરે ને, સ્વામી કે અમારે મનથી તારા પપ્પાની કમ્પ્લેન સાંભળવી પડે કે, એટલે કે તમારી કમ્પ્લેન મનથી બી અમારે સાંભળવી ના પડે ને, એવું તમારું જીવન હોવું જોઈએ. સ્વામીજી અનિદેશમાં હતા અને સહિષ્ણુ આશ્રમ છે હરિધામની ધરતી પર. એની સામે એક ગટર લાઈન છે, લગભગ 1.5 ફૂટનું એ સ્પાન છે. એ ગટર લાઈન જગ્યા હતી. એ જગ્યામાં એક ફિમેલ કૂતરી એને પોતાના બચ્ચા મૂક્યા હશે. એટલે સ્વામીજી અનિદેશની અંદર અમારા શ્રીકૃષ્ણ સ્વામીજીને અમુક જે આધ્યાત્મિક જે અમુક પૂર્તિઓમાં આવ્યું હોય એ લેખ વાંચવા માટે આપે. અને સ્વામીજી એ દિવસે એક તંત્રી લેખ વાંચતા હતા. અને ઘણા બધા સાધકોએ જે અંગત સેવામાં હોય તો સ્વામીજીના જેણે દર્શન કર્યા છે. સ્વામીજી જ્યારે પોતાને ક્રિયાઓ કરે ત્યારે એકદમ ડૂબીને કરે, જાણે જગત છે જ નહીં, સામે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ છે જ નહીં, એમ લય થઈ જાય. ભગવાનના ભક્તોની ભક્તિ કરવામાં બી લય થઈ જાય, પોતાની જાતને ભૂલી જાય, પોતાના દેહને ભૂલી જાય અને દેહના ક્રિયાયોગોને બી ભૂલી જાય. તે સ્વામીજી રીડિંગ કરતા હતા અને બહારથી પેલા કૂતરાના ગલુડિયાનો રડવાનો અવાજ આવે. કૂતરાનું ગલુડિયું રડતું હતું, બૂમો પાડતું હતું. અને સ્વામીજી જ્યારે આ કોઈક સાંભળે ને, એટલે સ્વામીજી વાંચતા હોય કે પત્રલેખન કરતા હોય તો બી સ્વામીજીના કાન આમ સરવા થાય અને સહેજ સ્વામીજીના કાન આમ બેન્ડ વરે. જે સેવકો હોય, અંગત સેવા કરી હોય એને દર્શન કર્યા હશે. સ્વામીજીના કાન લખતા હોય સ્વામીજી પત્રલેખન અથવા રીડિંગ કરતા હોય તો બી સ્વામીજીના કાન આમ સરવા થાય ને સાંભળે. અને તરત જ સ્વામીજીએ સુરજ સ્વામીને પૂછ્યું કે સુરજ સ્વામી, કોણ રડે છે? કૂતરાનું ગલુડિયું રડે છે કે? સુરજ સ્વામી કે હા સ્વામીજી. કે સહિષ્ણુ આશ્રમની સામે પેલી ગટર લાઈન છે, એ ગટર લાઈનની અંદર એક કૂતરીએ ગલુડિયા મૂક્યા છે, એ ગલુડિયું રડે છે. પછી સ્વામીજી વાત કરે છે કે 2 પ્રકારના રુદન હોય કે. સ્વામી કે એક રુદન તમે જે સાંભળો છે એ, આપણને જે સંભળાય એ. સ્વામીજી પછી કહે છે કે બીજું રુદન આત્માનું રુદન. સ્વામી કે આત્માનું રુદન એ આત્મા પોકાર કરે છે કે મને આમાંથી મુક્તિ અપાવો, મુક્તિ અપાવો, મારું કલ્યાણ કરો, મારું કલ્યાણ કરો, મારો મોક્ષ કરો. સ્વામી કે એ તમને ના સંભળાય કે, એ તમને ના સંભળાય, પણ એ રુદન સ્વામી કે અમને સંભળાય કે. એક કૂતરાનું ગલુડિયું 184 યોનિમાં ભટકતું એક આત્મા, એનો અંતરનો રુદન એ સાંભળીને પોતાના કાન સરવા કરીને એનું કલ્યાણ કરવા માટે બંધાઈ જતા હોય તો આપણે દિલથી પોકાર કરીએ તો એ નહીં સાંભળે અને આપણને સુખ્યા ના કરે.